નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરિયાપુર દરવાજા બહાર D8ના દરવાજા પાસે આવેલ બગીચામાં વહીવટદારનું સુરેશના આશીર્વાદથી દેશી દારૂનું થતું ખુલ્લેઆમ વેચાણ। માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દરિયાપુર દરવાજા બહાર D8ના દવાખાના નજીક આવેલા જાર બગીચામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદોએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે। રહેવાસીઓના જણાવ્યા અનુસાર દિવસ હોય કે રાત અહીં કેટલાક તત્વો દ્વારા બેધડક દારૂનું વેચાણ કરવામાં આવે છે, જેને કારણે બગીચાનો માહોલ બગડી રહ્યો છે। પરિવાર સાથે ફરવા આવનાર લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે અસુરક્ષાની લાગણી અનુભવતા થયા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સુરેશ નામના વહીવટદારના આશીર્વાદથી ચાલી રહી છે, જેના કારણે પોલીસ સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી। કેટલાક લોકોએ કહ્યું કે બગીચામાં બેસેલા લોકો દ્વારા દારૂ પીવાની અને હોબાળો કરવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, કે જેનાથી આસપાસના વિસ્તારની શાંતિ ભંગ થાય છે। હવે સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર આ મામલે ગંભીરતાથી પગલાં લે, ગેરકાયદેસર દારૂ વેચાણ પર રોક લગાવે અને બગીચાને ફરીથી પરિવાર મૈત્રીપૂર્ણ સ્થળ તરીકે વિકસાવે। પોલીસ અને નગરપાલિકા સંયુક્ત કાર્યવાહી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।